નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત શ્રી જલિયાણ સેવા સદનનું કરાયું લોકાર્પણ। પૂજ્ય जानकीदासजी बापू गुरु श्री द्वारिकादासजी महाराजना कर कमलों द्वारा श्री जलियाण सेवा सदन रिबीन कापी कराव्यो शुभारंभ। तो इंदिराबेन देवदत्तभाई जैन पीडियाट्रिक सेंटरना दातानु करवामां आव्युं विशिष्ट सन्मान। पाटणनुं आनंद सरोवर बिस्मार हालतमां। आनंद सरोवर फरी गुंगળી तळाव जई રહ્યું છે બનવા। તો દેખરેખના અભાવને લઈ અસામાજિક તત્વોનો પગ પેસારો થતા બગીચામાં દારૂની બોટલો મળી જોવા। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। श्री जलियाण सेवा ट्रस्ट पाटण संचालित श्री कल्याण सेवा सदन तथा श्री जलियाण अन्न क्षेत्र, श्री जलियाण परमानंद धाम, श्री जलियाण अतिथि गृह, श्री जलियाण स्वास्थ्य केन्द्र नो शुभारंभ समारंभ आज तारीख 4 फेब्रुआरी 2024 ने रविवार पूज्य जानकीदासजी बापू गुरु श्री द्वारिकादासजी महाराजना कर कमलों द्वारा श्री जलियाण सेवा सदन रिबीन कापी शुभारंभ कराव्यो हतो। तेमनी साथे शुभारंभना अध्यक्ष श्री भरतसिंहजी डाभी, सांसद श्री पाटण તેમજ આશીર્વાદ શ્રી जानकीदासजी बापू तथा सुरेशभाई सी पटेल, माजी प्रमुख श्री पाटण नागरिक बैंक तथा देवदत्तभाई जैन, भामाशाह लीगल एडवाइजर तथा हिरलबेन परमार, प्रमुख श्री नगर सेवा सदन पाटण श्री भगवानदास बंधु, श्री जलाराम मंदिर ट्रस्ट डीसा उपरोक्त सर्वे दाताश्रीओए दान आपी पोतानुं जीवन धन्य बनाव्युं हतुं। आ प्रसंगे जे मेहमानश्रीओ उपस्थित रही शक्या न हता તેમણે શુભેચ્છા સંદેશ નારાયણભાઈ ઠક્કરે વાંચીને સંભળાવ્યા હતા। રવિભાણ સંપ્રદાયના પૂજ્ય जानकीदासजी महाराजे आशीर्वादમાં જણાવ્યું હતું કે 25 વર્ષથી જયંતિભાઈ અને નારાયણભાઈની ટીમ આ સંસ્થામાં સેવા કરી રહી છે। જલારામ બાપાએ સંસારમાં રહીને જે સેવા કરી અને પ્રસિદ્ધ થયા તેનું મુખ્ય કારણ એક જ છે, રામ નામ में लीन है देखत सब में राम, તે ભાવ મહત્વનો છે। તેમના ગુરુશ્રી ભોજલરામજીએ આશીર્વાદ આપતા કહેલું કે જલા તારે ઘેર મારો રામ આવશે। તે વાત ઘરે આવીને અને વીરબાઈ માને કહ્યું હતું। ત્યારે વીરબાઈ માએ પૂછ્યું કે ક્યારે આવશે, ત્યારે જલારામ બાપાએ કહ્યું કે તે મને કોઈ ખબર નથી, ક્યારે આવશે, કયા વેશમાં આવશે। આ પ્રસંગે સંસ્થાનો પરિચય અને વિશિષ્ટ સેવાઓ જે ચાલુ ચાલે છે અને આવતા દિવસોમાં જે કોઈ સેવાઓ હજુ પણ કરવાની છે તે બાબતે જયંતિભાઈ ઠક્કર અને નારાયણભાઈએ જણાવ્યું હતું કે આ પ્રસંગે ડીસાથી ભગવાનદાસ બંધુ પધાર્યા હતા। તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પાટણ જલારામ સેવા ટ્રસ્ટની ખૂબ પ્રશંસનીય કામગીરી છે। ટ્રસ્ટીઓ તથા અહીં આજે સેવકો છે, ભક્તો છે, તેઓ ખૂબ સારી સેવા કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। જલારામ બાપાએ માત્ર લોહાણા સમાજના નથી, સદારામ બાપા પણ માત્ર તેમના સમાજના જ નથી, આ બધા જ સંતો છે અને એ સમગ્ર માનવ જાતિ માટે છે અને સમગ્ર માનવ જાતનું જીવ માત્રનું ક્યાં હિત રહેલું છે તેના વિચારો હંમેશા તેમના મનમાં રહેતા હોય છે અને તેની પ્રાર્થના પ્રભુને કરતા હોય છે કે સર્વે જીવાત્માઓના કલ્યાણ થાય તેવી સુંદર વાત તેમણે કરી હતી અને પાટણ જલારામ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સેવકો, ભક્તો તેમના આ સેવાકીય કાર્યોને ખૂબ બિરદાવ્યા હતા। તો ઇન્દિરાબેન દેવદત્તભાઈ જૈન પીડિયાટ્રિક સેન્ટરના દાતા તરીકે ઇન્દિરાબેન અને દેવદત્તભાઈ જૈનનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારાયણભાઈ ઠક્કરે આજના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી હતી। જલારામ બાપાના ધામમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે। નવી સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે જલારામ સેવા સદનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। નીચે છેલ્લા માળે અન્નક્ષેત્ર, પછી પરમાનંદ ધામ સિનિયર સિટીઝન માટે અને કોઈ બહારથી આવે દર્શન કરવા માટે તો અતિ ગયું અને એના ઉપર સ્વાસ્થ્ય કેન્દ્ર, યોગા અને સિનિયર સિટીઝનના સાધનો પણ મૂકવામાં આવે છે। આ રીતે કરીને દાતાઓનો બધી પ્રેરણા લઈને જલારામ સેવા સદનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। અનેકવિધ પ્રવૃત્તિઓ જલારામ સેવા સદનમાં થાય છે। મેડિકલની, આરોગ્યની અને અન્ય ક્ષેત્રની પ્રવૃત્તિઓ, એ સિવાય શુભમ લગ્ન, સિનિયર સિટીઝન માટેના પ્રોગ્રામો થાય છે અને અનેક પ્રોગ્રામો કરવાની અપેક્ષા છે। આ બધા દર્શન કરવા માટે આ સેવાનો લાભ લો એ વિનંતી।
પાટણ જિલ્લાના છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવામાં પાટણની રોટરી ક્લબ ઓફ પાટણ હંમેશા અગ્રેસર રહી છે. ત્યારે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ સહિતના પ્રોજેક્ટ ચેરમેન અને તેમની ટીમ દ્વારા છેવાડાના માનવી સુધી પોતાની સેવાની સુવાસ પ્રસરાવવા અવનવા પ્રોજેક્ટ હાથ ધરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહી છે. ત્યારે સરસ્વતી તાલુકાના વાધી પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગરમ સ્વેટરનું પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ મોદીના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓને ગરમ સ્વેટર મળતા તેઓના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખે વિદ્યાર્થીઓને સારો અભ્યાસ કરી ગામ અને શાળાનું નામ રોશન કરવા અનુરોધ કરી તેઓ સારો હોદ્દા પર બિરાજમાન થાય ત્યારે શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ લોકો સહિત ગામને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો અને શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરી અધવચ્ચેથી શિક્ષણ ન છોડવા પણ અપીલ કરી હતી. તો રોટરી ક્લબ ઓફ પાટણના પ્રોજેક્ટ ચેરમેન અને ગરમ સ્વેટરના દાતા કમલેશભાઈ મોદીએ પણ આજીવન લોકોની સેવા કરવાની નેમ વ્યક્ત કરી હતી. પાટણના ડીડીઓ ડીએમ સોલંકીની રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી ભાવનગર ખાતે બદલી થતાં સમગ્ર પાટણ જિલ્લા પંચાયત પરિવાર દ્વારા તેમનો વિદાય શુભેચ્છા સમારંભ જિલ્લા પંચાયત પ્રમુખ અને અધિક નિવાસી કલેક્ટરની ઉપસ્થિતિમાં શનિવારે સાંજે જિલ્લા પંચાયતના સ્વર્ણિમ હોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ, પદાધિકારીઓ અને જિલ્લા પંચાયતની વિવિધ શાખાની કર્મચારીઓએ બુકે, સાલ અને મોમેન્ટોથી જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીનું ઉમળકાથી સન્માન કરી પોણા 2 વર્ષના કાર્યકાળ દરમિયાન જિલ્લાના વિકાસમાં તેમણે અદા કરેલ કામગીરી, વહીવટી કુશળતા, સરળ વ્યક્તિત્વ અને તેમની કાર્ય પદ્ધતિની સૌએ સરાહના કરી હતી. તેમણે કહ્યું કે સામાન્ય પ્રજાની અધિકારીઓ પાસે ઘણી અપેક્ષાઓ હોય છે, ત્યારે લોકો સાથે તાદામ્ય કેળવીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ભાવના હોય તો ઘણી સમસ્યાઓ હળવી બની શકતી હોય છે. તેમણે નાના નાના પ્રશ્નોને પણ ગંભીરતાથી લઈને લોકોને મદદરૂપ બનવાની ભાવના સાથે કામ કર્યું હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. બાંધકામ વિભાગના કાર્યપાલ ઇજનેર H.J. વાયડાએ આભાર દર્શન કર્યું હતું. રાજુ દેસાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કે દરેક વ્યક્તિ સરકારી સેવામાં જોડાય ત્યારે બદલી, બઢતી અને નિવૃત્તિ તેની સાથે જોડાયેલી છે. એમનો એક પ્રસંગ એટલે બદલી. આપણી વચ્ચેથી શ્રી સોલંકી સાહેબ બદલી પામી ભાવનગર જિલ્લામાં જઈ રહ્યા છે. વિદાય એક એવો પ્રસંગ છે કે જે કઠણ હૃદયના માનવીને પણ એક વખત આંખમાંથી આંસુ લાવી દે છે. પાટણ જિલ્લા પંચાયત ખાતે 1.5 વર્ષ સમયગાળામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તરીકેની સોલંકી સાહેબની કામગીરી સરાહનીય રહી છે. તેઓએ એક સારા વ્યક્તિત્વ તરીકે ચાહના મેળવેલ છે. કોઈપણ વહીવટી કામગીરી હોય કે કપરી પરિસ્થિતિ હોય ત્યારે પદાધિકારીશ્રીઓ સાથે સમન્વય રાખી ઉત્તમ કામગીરી કરી છે. કોઈપણ નિર્ણય રૂલ્સ અને રેગ્યુલેશન આધારે લેવાતો હોય છે. તેમ છતાં તેમની કામગીરી સામેની વ્યક્તિને આત્મસંતોષ થાય અને જિલ્લા પંચાયતના વહીવટી તંત્રને એક સારી ઇમેજ ઊભી થાય તે પ્રકારની ઉત્તમ કામગીરીનું ઉદાહરણ સોલંકી સાહેબે પૂરું પાડ્યું છે. લોકચાહના એ એક મૂડી જ છે, ત્યારે લોકચાહનાની ઉત્તમ મૂડી લઈને ભાવનગર ખાતે જઈ રહ્યા સાહેબ ત્યાં પણ સારી કામગીરી નિભાવે અને પોતાનું જીવન સ્વસ્થ અને નિરોગી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આજના દિને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સોલંકી સાહેબ એક અધિકારી તરીકે નહીં પણ વ્યક્તિત્વ બનીને રહ્યા છે. કેમ કે અધિકારી એક દિવસ વિદાય લે છે, પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે. આપ જિલ્લા પંચાયત પાટણમાંથી વિદાય લઈ રહ્યા છો, પણ અમારા સૌના હૃદયમાં જે સ્થાન મળ્યું છે એ લાગણીના સંબંધો બન્યા છે તે કાયમ રહેશે. ઉચ્ચ હોદ્દા ઉપર રહીને પણ આપને મિલનસાર અને હસમુખો સ્વભાવ અમને કાયમ યાદ રહેશે. આમ તો મારી ઈચ્છા અમારા પાતીગઢ ગામમાં સારી મહેમાનગતિ કરવાની હતી, પણ ટૂંક ગાળામાં એ શક્ય બન્યું નથી. ફરીવાર આપ આ જિલ્લામાં મહેમાન બનો તેવી અમારી આંતર ઈચ્છા છે. આપ સતત પ્રગતિ કરો અને આ જિલ્લાને જેવી સારી સેવાઓ આપી છે તેનાથી પણ ઉત્તમ સેવાની ઉજાસ નવી જગ્યાએ પણ પથરાશે તેવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી. મારી બદલી થવાના કારણે વિધિસર ચાલ છોડી અને ભાવનગર ખાતે જવા માટેનો આમ તો એક નોર્મલ પ્રકારના વહીવટની અંદર આ એક સરળ રૂપે સામાન્ય રૂપે બનતી ઘટના કહેવાય. તેમ છતાં પણ આપણા સૌ પદાધિકારીઓ, આપ સૌ અધિકારી કર્મચારીગણ, આપ સૌ ઉત્સાહપૂર્વક મને વિદાય માટેનો આ કાર્યક્રમ કર્યો એના માટે સૌનો આભાર માનું છું. આપ સૌનો ઉત્સાહ જોઈ અને ખરેખર આનંદ થાય છે.
ઘણા બધા વખાણ પણ કર્યા મારા, પણ બંને પક્ષે આ તો પરસ્પર વાત છે. શરૂઆતમાં હું જ્યારે આવ્યો, મતલબ પોણા 2 વર્ષનો જે સમયગાળો થયો, એપ્રિલ મહિનામાં આવ્યો અને 1 મેનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પાટણ જિલ્લામાં હતો. એટલે મને પણ શરૂઆતમાં ચિંતા હતી. મારા માટે જિલ્લો નવો હતો અને પાટણના તો હું નાનો જિલ્લો સમજતો હતો, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ તો ઘણો મોટો જિલ્લો છે. 9 તાલુકા, 486 જેટલી ગ્રામ પંચાયતો. તો શરૂઆતમાં મને પણ એવી ચિંતા થતી અને પંચાયતમાં મૂળભૂત રીતે મેં કામ નહીં કર્યું શરૂઆતના તબક્કે, અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં હોઈએ ત્યારે સંકલનના કામકાજ અર્થે પંચાયત સાથે સંકળાયેલા હોઈએ, પરંતુ સીધી રીતે મેં પંચાયતમાં કામ નહીં કરેલું. અને જિલ્લા પંચાયતનો વહીવટ અને એના પણ મુખ્ય વ્યક્તિ તરીકે વહીવટ કરવો એટલે સ્વાભાવિક છે કે શરૂઆતના તબક્કે, પરંતુ એ જે પહેલીનો કાર્યક્રમથી માંડીને ત્યાર પછીના તબક્કે વિધાનસભાની ચૂંટણીઓ, એ સિવાય પણ અલગ અલગ કાર્યક્રમો અને એ દરમિયાન આપણો જે રોજબરોજનો વહીવટ, આ બધું આપણે જોઈએ તો એ બધામાં આપણા ચૂંટાયેલા પદાધિકારીઓથી માંડી અને બધા અધિકારીઓ અને કર્મચારીઓનો પણ એટલો સહકાર રહ્યો છે, સહયોગ રહ્યો છે. આપણે ગમે એટલું વિચારીએ, પરંતુ વિચારવાથી કંઈ થતું નથી. અલ્ટિમેટલી આપણા હાથ પર જે છે એ કર્મચારીગણ, અધિકારીગણ છે, એટલે એના થકી સમગ્ર વહીવટ કહીએ કે કામકાજ કહીએ થતું હોય છે. તો મારો પણ એવો કોઈ અનુભવ નથી રહ્યો, અથવા તો એવી કોઈ બાબત નથી કે સ્ટાફના સંખ્યાબળની તો હમણાં જે વાત થઈ, હું ત્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે લગભગ 60-65% તલાટીઓની જગ્યાઓ ભરાયેલી હતી. આટલો મોટો જિલ્લો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ જીરા અને સુવા સહિતના ઊભા પાકમાં પાણી ભરાતા ખેડૂતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સાથે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાના કારણે વારંવાર કેનાલો ઓવરફ્લો થઈ રહી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટર અને નિગમના અધિકારીઓની મિલીભગતના કારણે ખેડૂતો ભોગ બની રહ્યા છે તેવા પણ આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. અરજણસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે મોંઘા ભાવે બીજવારા બિયારણ લાવી વાવેતર કર્યું છે, જે વાવેતર કરેલ જીરા સહિતના પાકમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે, તેમજ નર્મદા નિગમના જવાબદાર તંત્ર અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તેમજ સાફ સફાઈના અભાવના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે તેવા ખેડૂતો જણાઈ રહ્યા છે. અરજણસર કેનાલ ઓવરફુલ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાના કારણથી ખોટો બિલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે 8 વીઘા હુંવા 3 વીઘા જીરું પાણીનું 2 ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક આના અંદરમાં પગલાં લે અને ખેડૂતને વળતર આપે, એના માટે ચુકાદો આપે. કેનાલ છીનાડ માયનોર અરજણસર 3 સફાઈના અભાવે મિલી ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં 8 થી 10 વીઘા હુવા અને 2 થી 3 વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલિયા હમું 2 ફૂટ પાણી ભર્યું છે. તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો, કોન્ટ્રાક્ટરને બી. અને દિવ્ય ભારતની અવલૌકિક ધરોહર ગુર્જર ભૂમિ સિદ્ધરાજ જયસિંહ જેવા સમ્રાટ રાજવીનું પ્રાચીન પાટનગર કલિકાલ સર્વજ્ઞ વિદ્વાન જૈન મુનિ હેમચંદ્રાચાર્ય લિખિત સિદ્ધહેમ શબ્દાનું શાસન વ્યાકરણ ગ્રંથની હાથીની અંબાડી પર ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા થકી જ્ઞાન ગંગા સ્વરૂપમાં સરસ્વતીજીની શૈક્ષણિક નગરી તરીકે ખ્યાતનામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક, જેને ભારતીય ચલણી નોટ પર શોભાયમાન સ્થાન મળ્યું છે તેવી વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પટોળાથી અલંકૃત નગરી અને નવું નજરાણું રિજિયોનલ સાયન્સ સેન્ટર જ્યાં સ્થાપિત થયું છે એવી સંસ્કાર, સંસ્કૃતિ, શિક્ષણ, કલા, શિલ્પ, સ્થાપત્ય, વિજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મિકતાથી દૈદીપ્યમાન ભૂમિ એટલે અણહિલપુર પાટણમાં 50 વર્ષ પહેલાં પ્રજાપિતા બ્રહ્માકુમારીય ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા સોનામાં સુગંધ
ભળે તેમ ઐતિહાસિક નગરી પાટણની સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાનું બીજ રોપવામાં આવ્યું હતું, જે આજે બીજમાંથી વટવૃક્ષ બનીને સંસ્થાઓએ સેવાઓની સુવાઓ દેશ વિદેશમાં ફેલાવી પોતાનું દિવ્ય દર્શન નામ સાર્થક કરી પાટણના ઇતિહાસમાં અહર્નિશ ઈશ્વરીય સેવાઓનો અડધી સદીનો સુવર્ણકાળ પૂર્ણ કરવાનો અનેરો ઉત્સવ સુવર્ણ જયંતિ મહોત્સવ શનિવાર અને રવિવાર એમ 2 દિવસ મનાવાઈ રહ્યો છે। ત્યારે આજે શનિવારે પ્રસંગનો પ્રારંભ શહેરની MN હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય શિવયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો। આ શિવયાત્રાને પરમ પૂજ્ય રાજયોગીની શીલુ દીદી સાથે શરલા દીદી, નીલમ દીદી, જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ શિવયાત્રા શહેરના વિવિધ માર્ગ પરથી પસાર થતાં સમગ્ર વાતાવરણ પરમ કૃપાળુ શિવ પરમાત્મામય બન્યું હતું। આ શિવયાત્રાના દિવ્ય દર્શન ખાતે પહોંચી હતી, જ્યાં છેલ્લા 25 વર્ષથી બ્રહ્માકુમારીમાં ચાલતા બ્રહ્મકુમાર ભાઈઓ બહેનોને શિવ પરમાત્માની ભેટ સોગાદો સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા। પાટણ શહેરની મધ્યમાં આવેલ આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા જઈ રહ્યું છે। વર્ષો પહેલા ગુંગળી તળાવ ગંદકીથી ખદબદતું હતું, જેને લઈ આસપાસના રહેણાંક વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે વર્ષ 2008માં ગુંગળી તળાવની કાયા પલટ થતાં આ ગુંગળી તળાવને રમણીય અને ફરવાલાયક સ્થળ બનાવવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ રમણીય સ્થળને આનંદ સરોવરનું નામકરણ કર્યું હતું। પણ સમય જતાં જાળવણીના અભાવને લઈને આ આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા તરફ આગળ વધી રહ્યું છે। પાટણ શહેરના મધ્યમાં આવેલ આનંદ સરોવર છેલ્લા કેટલાય સમયથી વેરાન બનવા પામ્યું છે। એક સમયનું પિકનિક સ્થળ આજે જવાબદાર પાટણ નગરપાલિકા તંત્રની ઉદાસીનતા નીતિના કારણે શહેરીજનો માટે આનંદ પ્રમોદનું સ્થળ છીનવાઈ રહ્યું છે। આ વાત સામે આવતા જ આનંદ સરોવરની મુલાકાત કરવામાં આવી, ત્યારે સામે આવી પાલિકાની ઉદાસીનતાની વરવી વાસ્તવિકતા। પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલે પાટણ શહેરની એક મોટી સમસ્યા ગણાતી ગુંગળી તળાવનું કંઈક કરવામાં આવે, કારણ કે આ તળાવ જોખમી રીતે ખુલ્લું હતું તો વળી આ તળાવમાં શહેરનું ગંદુ પાણી છોડવામાં આવતું હતું, જેને લઈ ગુંગળી તળાવની આસપાસના આખા રહેણાંક વિસ્તારના લોકો માટે પીડાદાયક બનવા પામ્યું હતું। સાથે વરસાદમાં આ તળાવનું પાણી શહેરીજનો માટે જોખમીરૂપ બન્યું હતું। આવી તમામ સમસ્યાઓનું સમાધાન આનંદીબેન પટેલે જે તે સમયના પાટણના ધારાસભ્યની ટર્મ દરમિયાન કર્યું હતું। તેઓએ અંદાજે 4 કરોડ જેવી માતબર રકમમાંથી વર્ષ 2008માં ગુંગળી તળાવને આનંદ સરોવરમાં નવનિર્માણ કરીને શહેરીજનો માટે એક પિકનિક પોઈન્ટ તરીકે ખુલ્લું મૂક્યું હતું અને શહેરીજનો પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો। આનંદ સરોવર ખાતે બોટિંગની વ્યવસ્થા, બાળકો માટે આનંદ પ્રમોદના સાધનો, સુંદર બગીચો, સિનિયર સિટીઝનો માટે બેઠક વ્યવસ્થા સહિતની સુવિધા સંપન્ન આનંદ સરોવર આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું। પણ સમય જતાં તેની જાળવણીના અભાવને લઈને સુવિધાઓમાં સતત ઘટાડો થવા લાગ્યો હતો અને હાલની સ્થિતિમાં આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા તરફ જઈ રહ્યું છે। સરોવરમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા તેમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બાળકોના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। લોકોની બેઠક વ્યવસ્થા માટે મૂકવામાં આવેલ બાંકડા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। વધુમાં દેખરેખના અભાવના કારણે લઈને અસામાજિક તત્વોનો પગ પેસારો થતાં બગીચામાં દારૂની બોટલો જોવા મળી રહી છે। સાથે આનંદ સરોવરમાં પાટણના ઇતિહાસ લોકો જાણી શકે તે માટે મૂકવામાં આવેલ ડિસ્પ્લે તેની હાલત પણ કફોડી બનવા પામી છે। ડિસ્પ્લેમાંથી રાજાઓના ફોટા તેમજ ઇતિહાસ પણ ગાયબ થઈ જવા પામ્યો છે। વધુ સરોવર ખાતે બનાવેલ ઓપન એર થિયેટર પણ બિસ્માર બની જવા પામ્યું છે। એટલે કે પાટણ શહેરીજનોના આનંદ પ્રમોદ માટેનું એકમાત્ર સ્થળ પણ હવે છીનવાઈ જવા પામ્યું છે। ત્યારે પાલિકા તંત્ર આ બાબતે ક્યારે જાગૃત બને તે તો હવે જોવાનું જ રહ્યું। પાટણ શહેરની અંદર ગાયત્રી મંદિરની બાજુમાં જ એક ગુંગળી તળાવ હતું, જે નાનું સરખું તળાવ જ હતું। આ તળાવ ગંદકીથી ખદબદતું હતું। તેની પાળ ઉપર ચારે બાજુ મજૂરોના ઝૂંપડા હતા અને જેના કારણે બીજી અસામાજિક પ્રવૃત્તિઓ પણ ચાલતી, જેથી આનંદીબેન પટેલ જ્યારે ધારાસભ્ય ચૂંટાયા એટલે મુખ્યમંત્રી હતા, એના કારણે લોકોએ રજૂઆત કરવાથી ગાયત્રી મંદિરને એમને ચારે બાજુથી ખર્ચ કરી પાળો બાળો સુંદર બનાવી અને સિનિયર સિટીઝનો અહીં આગળ સવારમાં મોર્નિંગ વોક કરી શકે, બાળકો રમવા આવે એટલા માટે એના માટેના અલગ અલગ સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી। જુદા જુદા કાર્યક્રમો થાય લોકહિતના એટલા માટે અહીં આગળ એર થિયેટર પણ બનાવવામાં આવ્યું હતું અને બહુ સરસ રીતે સુંદર આ આનંદ તળાવને આનંદ સરોવર નામ આપી અને વિકસાવવામાં આવ્યું હતું। પણ હાલના છેલ્લા 10 વર્ષથી ભાજપની બોડી નગરપાલિકામાં આવતા આ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી।
પરંતુ પાટણ શહેરની જે ગટરોનું ગંદુ પાણી છે એ પણ હવે આમાં નાખવામાં આવતા અહીં આગળ લીલ એટલે કે વેલ થઈ નામની વનસ્પતિ થઈ ગઈ છે, જેમાં જીવજંતુઓના કારણે આજુબાજુની સોસાયટીમાં રોગચાળાનો પણ ભય છે. જે બાળકોને રમવા માટેના સાધનો હતા પણ એ બધા અદૃશ્ય થઈ ગયા છે. એર થિયેટર હતું એ પણ બંધ હાલતમાં જ પડી ગયું છે. એટલે અને અહીં આગળ અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ વધી ગયું છે. જુગારના ઘણી વખત અહીં છોકરાઓ રમવા આવતા હોય છે. અશ્લીલ પ્રવૃત્તિઓ પણ અહીં ચાલતી હોય છે. આ બધું બંધ કરી અને ફરીથી આનંદ સરોવરને ધમધમતું થાય એવી આ વિસ્તારની સોસાયટીઓની ખાસ માગણી છે. પહેલાં જે ગુંગળી તળાવ હતું એ પાટણ શહેરની મધ્યમાં આવેલ છે. પાટણ શહેરના વરસાદી પાણીના સંગ્રહ માટેનું આ તળાવ હતું. કોઈ સિંચાઈની વ્યવસ્થા થતી નથી. પણ જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ મહેસૂલ મંત્રી અને પૂર્વ પાટણના ધારાસભ્ય બેનશ્રી આનંદભાઈ પટેલ જ્યારે અહીં ચૂંટાણા ત્યારે એમને આ ગુંગળી તળાવને એક સારું સરોવર બનાવવાનું નક્કી કર્યું અને એક સારો બગીચો બનાવવાનું નક્કી કર્યું. અને સરકારશ્રીની લોક ભાગીદારીથી લાખો રૂપિયાના કરોડ રૂપિયા ખર્ચે એક ગુંગળી તળાવમાંથી અદ્યતન આનંદ સરોવર બનાવ્યું હતું. આ બનાવ્યા પછી એ બાળકો માટે રમવાના સાધનો હતા, સિનિયર સિટીઝન માટે યોગ્ય વ્યવસ્થા હતી અને સહેલાણીઓ માટે, પાટણના પ્રજાજનો માટે અહીં હોડીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની શાસિત નગરપાલિકાના અણધન વહીવટ અને ભ્રષ્ટાચાર વહીવટના કારણે આ આનંદ સરોવર જે 2 કરોડ રૂપિયા ગ્રાન્ટ વાપરીને બનાવ્યું હતું, આજે ફરતી ગુંગળી તળાવ કરતાં પણ વધારે ખરાબ એની હાલત થઈ ગઈ છે. અહીંયા લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપીને સફાઈ કરવામાં આવી છે, પણ સફાઈ નિયમ વિરુદ્ધ થતી નથી. ચારે બાજુ જે લીલ હતી એ સળગાવી દેવામાં આવી છે. અને આ આનંદ સરોવરની અંદર રાત્રિના સમયે દારૂની મહેફિલો જામે છે, જુગારના ધમધમતા અડ્ડા ચાલી રહ્યા છે અને કોઈપણ નગરજનો કે કોઈપણ અહીં આવવા માટે ખચકાય છે. અમારી માંગ છે કે બેને જે ગુંગળી તળાવમાંથી જે આનંદ સરોવર બનાવ્યું હતું અને એને પુનઃ જે ગુંગળી તળાવ કરતાં પણ ખરાબ હાલત થઈ છે, ભારતીય જનતા પાર્ટી પાટણ નગરપાલિકા પુનઃ આ ગુંગળી તળાવને પુનઃ આનંદ સરોવરનું રંગરૂપ આપે. અહીં નાના બાળકોનો કિલ્લોળ સંભળાય, સિનિયર સિટીઝન અહીં આવે અને યોગ અને કસરત કરતા લોકો સવારે 4થી રાત્રે 12 વાગ્યા સુધી આવે એવું પુનઃ આનંદ સરોવર થાય એવી ગ્રાન્ટ ફાળવીને પાટણના વિકાસનો એક નજરાનો કરે એવી અમારી માંગ છે. આનંદ સરોવરના અંદર હાલ અમે આવ્યા છીએ અને જે તે સમય આવતા હતા ત્યારે આનંદ સરોવર ખરેખર બિલકુલ બોગસ હાલતના અંદર હતું. પરંતુ જ્યારે આનંદીબેન પટેલ આપણે મુખ્યમંત્રી બન્યા ત્યારે આ આનંદીબેન પટેલે એટલો મોટો વિકાસ કર્યો હતો આ આપણે ગુંગળી તળાવનો કે જેનાથી લોકો અહીં આમ આવી અને ખુશાલી મનાવતા હતા. આના અંદર પાણી ભરવામાં આવેલું હતું, બોટ ફરતી હતી, નાના ભૂલકાઓ બોટના અંદર ફરી બેસી અને આનંદ મેળવતા હતા. છતાં આ સત્તાધીશોએ, નગરપાલિકાએ સત્તાની નશાના અંદર આ આનંદ સરોવરને પાછો ખંડેર હાલતના અંદર બનાવી દીધો છે. એ ખરેખર એક બહુ દુઃખની વાત ગણાય. અને અમે નગરપાલિકાને આવું કહેવા માંગીએ છીએ કે જેવો આનંદ સરોવર આનંદીબેન પટેલે બનાવ્યું હતું એવો ફરી બનાવો અને એના અંદર ધ્યાન આપો કે જેનાથી કરીને વૃદ્ધ લોકો અહીં બેસવા માટે આવે છે, સવારે લોકો અહીં વોકિંગ કરવા માટે આવે છે અને નાના ભૂલકાઓ પણ આના અંદર આનંદ મેળવે. એના માટે તમે આનો કોઈ વિકાસ કરો જેનાથી કરીને લોકોને આનંદ જોવા મળે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિત શ્રી જલિયાણ સેવા સદનનું કરાયું લોકાર્પણ. પૂજ્ય જાનકીદાસજી બાપુ ગુરુ શ્રી દ્વારિકાદાસજી મહારાજના કર કમળો દ્વારા શ્રી જલિયાણ સેવા સદનનું રિબિન કાપી કરાવ્યો શુભારંભ. તો ઇન્દિરાબેન દેવદત્તભાઈ જૈન પીડિયાટ્રિક સેન્ટરના દાતાનું કરવામાં આવ્યું વિશિષ્ટ સન્માન. પાટણનું આનંદ સરોવર બિસ્માર હાલતમાં. આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ જઈ રહ્યું છે બનવા. તો દેખરેખના અભાવને લઈ અસામાજિક તત્વોનો પગ પેસારો થતા બગીચામાં દારૂની બોટલો મળી જોવા. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.